ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ના વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ પહેલું રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે અભ્યાસ કરવાનો છે। આ પ્રકરણની અંદર જે છે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે, સાથે સાથે પ્રક્રિયાઓ જે છે એની કઈ રીતે સમતોલન કરવાનું હોય, આ બધી પ્રક્રિયાઓ વિશે આપણે અભ્યાસ કરશું। તો સૌપ્રથમ છે આપણે આ પ્રકરણની પ્રસ્તાવના વિશેનો અભ્યાસ કરશું। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 ની અંદર તમામ પ્રસ્તાવનાઓ જે છે એને એટલી જ અગત્યતા આપેલ છે જેટલા આપણે અંદરના જે કાંઈ ટોપિકો શીખશું અને આ પ્રસ્તાવના પણ આપણા કોર્સમાં છે, સાથે સાથે એમાંથી પણ પરીક્ષામાં પૂછી શકાશે। આવું જે છે આપણા ધોરણ 10 ના પરીક્ષાના બોર્ડના માળખામાં છે, જેથી આપણે પ્રસ્તાવના દરેક પ્રકરણના ઉપર પૂરતું ધ્યાન આપવાનું છે। શરૂઆત જે છે આપણે આ પ્રકરણમાં રાસાયણિક પ્રક્રિયાઓ શીખવા માટે ઘરે દૈનિક જે કાંઈ અનુભવ થતા હોય એના વિશેની આપણે થોડી પ્રસ્તાવનામાં માહિતી આપેલી છે। જેમ કે ઉનાળામાં આપણે ઓરડાના તાપમાને દૂધને જો ખુલ્લું રાખવામાં આવે તો તમે ઘરે ઘણીવાર એવું બનતું હોય કે આપણે ભૂલથી જે છે ફ્રીજમાં કે મૂકતા હોય એ મૂકવાને બદલે ખુલ્લું રહી ગયું હોય તો તમે અનુભવ કર્યો હશે કે દૂધ જે છે એ બગડી જાય છે। તો આ દૂધ બગડી ગયું એનું કારણ શું? તો કે દૂધની અંદર જે છે બરાબર ઊંચા તાપમાનને કારણે રાસાયણિક પ્રક્રિયા થઈ અને આ પ્રક્રિયા થવાને કારણે દૂધ જે છે આપણે ઘણીવાર આપણે ફાટી બોલીએ છીએ, તો આ જે શબ્દો વાપરે એ કેને કારણે એ અંદર થયેલી એક રાસાયણિક પ્રક્રિયા છે જેને કારણે આ વસ્તુ બને છે। એવી જ રીતે લોખંડની વસ્તુ જે છે ખાસ કરીને ચોમાસામાં તમે અનુભવ કર્યો હશે, પ્રવાહ તપેલા કિલ્લા હોય આપણા જે બહાર રહી ગયા હોય ભેજવાળા વાતાવરણમાં અથવા પલળેલા હોય થોડોક ટાઈમ અને પછી એમને રહી ગયા હોય તો અનુભવ કર્યો હશે આપણા જે લોખંડના દરવાજા હોય એને રંગ કે જે કાંઈ ન કર્યું હોય તો પણ ઘણીવાર તમે અનુભવ કરશો કે એમાં કાટ લાગે છે। આ કાટ લાગે એનું પણ કારણ જે છે રાસાયણિક પ્રક્રિયા છે કે લોખંડ સાથે જે છે રાસાયણિક પ્રક્રિયા જે છે ઓક્સિજન છે આપણે જાણીએ છીએ વાતાવરણમાં ભરપૂર માત્રામાં છે, તો એને કારણે લોખંડ છે તરત જ છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને એને કારણે જે છે એને આપણે જે પ્રક્રિયા થાય અને જે બને છે એનું જે ફળ એક ક્ષાર આપણે ઓળખીએ છીએ। તો કાટ લાગવું જે છે એ લોખંડનો એક ક્ષાર જ છે અને જેને આપણે લોખંડ જે છે કટાઈ ગયું એવું પણ બોલીએ છીએ। એવી જ રીતે જે છે દ્રાક્ષ છે એને પણ લાંબા સમય સુધી જે પડી ગઈ ઘણીવાર તો ઘણી તમે જોજો વાસ આવવા માંડશે એટલે બહાર પડી હોય આપણે તો આ જે કારણ જે છે દ્રાક્ષ જે છે એની અંદર જે મિથેનોલ છે એમાં મિથેનોલમાં રૂપાંતર થાય છે એટલે કે આલ્કોહોલ જે દ્રાક્ષનું આત્મની પ્રક્રિયા કહે છે। તો એ પણ જે છે આપણે આ વસ્તુ જે છે આપણે ઘણીવાર અનુભવ કરે છે। એવી રીતે આપણા શરીરમાં જે કાંઈ ખોરાક લઈએ છીએ દાંતથી ચાવીએ છીએ બરાબર, પણ અંદર જે છે જઠરની અંદરથી આગળની પ્રક્રિયા થાય છે આપણા ખોરાકનું પૂરેપૂરું પાચન જે થાય છે અને એમાંથી આપણે પાચન થાય એમાંથી આપણે શક્તિ મળે છે। તો આ જે અભ્યાસ આપણે એ છે આ વસ્તુ પણ આપણે અનુભવ કરીએ કે આપણે શરીરમાં જે કાંઈ ખોરાક લઈએ પાચન થાય પોષણ મળે છે આપણે જે વૃદ્ધિ માટે બરાબર દૈનિક ક્રિયાઓ માટે આ બધું જરૂરી છે। ખોરાક જે છે પાચન થાય એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે। આ પ્રક્રિયા મંદ પ્રક્રિયા હોય, આપણા જઠરની અંદર એક બંધ હાઇડ્રોક્લોરિક એસિડ હોય એ ધીમે ધીમે જે છે મંદ હોવાને કારણે આ પ્રક્રિયા ખૂબ જ ધીમી હોય, ખૂબ ઝડપથી થતી નથી અને જે કાંઈ પોષણ છે એમાંથી આપણે મળે અને એમાંથી જુદી જુદી શક્તિ જે છે મુજબ જે છે એટીપીમાં સંગ્રહ થાય એનું અને આપણી જે કાંઈ જરૂરી ક્રિયાઓ છે એ બધી ક્રિયાઓ થઈ શકે છે। શરીરના ખોરાકની પાચન છે એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે। આપણે જે કંઈ શ્વાસ લઈએ છીએ ઓક્સિજન છે એ શું કરીએ છીએ લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું કરીએ છીએ એને બહાર કાઢીએ છીએ। તો શ્વસનની આ ક્રિયા છે એની અંદર ખોરાકના પાચનની આગળ વાત કરીએ કે પાચનની ક્રિયા થવા માટે ઓક્સિજન છે મહત્વની છે। ઓક્સિજન જે છે આપણા પૂરતા પ્રમાણમાં આપણે ઓક્સિજન હોવો જરૂરી છે। આપણે જાણીએ છીએ હમણાં કોરોનામાં
કે 95 થી ઉપર હોય આપણું ઓક્સિજનનું લેવલ જે છે રહેવું જોઈએ, બરાબર. તો એ વસ્તુ જે છે મહત્વનું છે. એવી રીતે અહીંયા ઓક્સિજન જે પૂરતા પ્રમાણમાં હોય તો આપણા ખોરાક જે કંઈ શ્વસનની ક્રિયા થાય એને કારણે ખોરાકનું પાચન થાય છે. ખોરાકનું પાચન થઈને શક્તિ ઉત્પન્ન થઈ હોય, સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ શું કરીએ છીએ આપણે ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢીએ છીએ. આ આપણી ઉચિત પ્રક્રિયાઓ જેમાં આપણે શ્વસનની ક્રિયા જે છે એ પણ જે છે આપણે એની અંદર પણ શું થાય છે રાસાયણિક પ્રક્રિયા થાય છે કે ઓક્સિજન લીધો, આપણે જે કંઈ ખોરાક હતો ખોરાકને આપણે જાણીએ છીએ ગ્લુકોઝ સ્વરૂપમાં હોય રૂપાંતર હોય, એની મદદથી જે છે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય અને આ જે છે એના મદદથી આપણે જે કંઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે જે શક્તિ ઉત્પન્ન થઈ હોય છે એટીપી સ્વરૂપે સંગ્રહિત કરીએ. તો આ ઉપરોક્ત બધી પરિસ્થિતિઓમાં જે કાંઈ છે થાય છે ત્યારે પદાર્થની પ્રકૃતિ જે હોય એમાં કાંઈક ને કાંઈક ફેરફાર થાય છે. ઘણીવાર એનો રંગ બદલે છે, ઘણીવાર સ્થિતિમાં ફેરફાર થતો હોય છે, ઘણીવાર જે છે તો આવા જે કંઈ રંગ પરિવર્તન, તાપમાનમાં ફેરફાર થાય, આવા તમામ ફેરફારો જે છે આપણે અનુભવેલા હોય. તો આ બધા ફેરફારો જે છે એ આપણે આ પ્રકરણની અંદર રાસાયણિક ફેરફારો છે. બે પ્રકારના ફેરફાર હોઈ શકે, ભૌતિક ફેરફાર પણ હોઈ શકે, પણ આપણે અહીંયા આ પ્રકરણમાં આપણે ફક્ત એમાંથી રાસાયણિક ફેરફાર જે થાય એના વિશે જ આ પ્રકરણમાં આપણે અભ્યાસ કરવાનો થાય છે. આના માટે આપણે જુદી જુદી પ્રવૃત્તિઓ છે શરૂઆતમાં આપેલી છે. ખાસ કરીને તમારા પાઠ્યપુસ્તકમાં આ પ્રવૃત્તિ જે છે સચિત્ર આપેલી છે, તે ખાસ એ પણ જે વાંચજો એ સમયે કે જ્યારે તમે આ પ્રકરણ છે તૈયાર કરતા હોય ત્યારે એને પણ પૂરતું ધ્યાન આપજો. પ્રવૃત્તિઓ બધી કોર્સમાં છે આપણી અત્યારે. તો પ્રવૃત્તિની અંદર જે છે આપણે પહેલી પ્રવૃત્તિ આપેલી છે એ છે મેગ્નેશિયમની પટ્ટી રે અને હવામાં સળગાવતા જે આવે હવાની હાજરીમાં તો એને કારણે જે છે સફેદ જ્યોત જે છે ઉત્પન્ન થાય, જગારા માર્ગની આવે. તણકા કેમ આપણે જોવા મળતા હોય, ખાસ કરીને આપણે ફટાકડા ફોડતા હોય, બરાબર. તો એ સમયે તણકા ઉત્પન્ન થતા હોય એવી રીતે સફેદ જ્યોતની જે છે જગારા માર્ગની સફેદ જ્યોત છે તમને સળગતી એ પટ્ટી દેખાશે. આ વસ્તુ જે છે આ પ્રયોગ છે ઘરે ક્યારેય પણ જાતે આવો કરવાનો નથી. આ પ્રવૃત્તિ જે છે એ તમારે જાતે કરવાની થતી નથી. પાઠ્યપુસ્તકમાં એની નોંધ કરેલી છે. કોઈ મોટી ઉંમરની કોઈ વ્યક્તિ હોય અથવા જાણકારી હોય કે આના જે છે આપણે આગળ જગારા માર્ગની જ્યોતથી જાય જેને કારણે ઘણીવાર આંખમાં કે ક્યાંય જાય તો એ નુકસાન કરી શકે. તો એટલા માટે એ છે આ વસ્તુને ધ્યાન રાખવું છે. આ બે વચ્ચે પ્રક્રિયા થઈ ત્યારે જે સફેદ રંગનો એક પાવડર બને છે. આ પાવડર છે જે નીચે તમને એમાં પ્રવૃત્તિમાં દેખાડેલો છે. આ પાવડર જે છે એ શું છે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે એ શું ક્યાંથી બન્યો તો કે મેગ્નેશિયમ હતી પટ્ટી એ ઓક્સિજન સાથે શું થઈ હવાની હાજરીમાં હવામાં ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરી સળગાવતા તાપમાન વધ્યું એટલે એની રાસાયણિક પ્રક્રિયા થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડમાં એનું રૂપાંતર થઈ ગયું જે આપણે પાવડર સ્વરૂપે નીચે એકઠો થયેલો છે. આવી એક બીજી પ્રવૃત્તિ તમને આપેલ છે લેડ નાઇટ્રેટનું દ્રાવણ આપેલું છે અને તેમાં જે છે આ દ્રાવણ છે એમાં જો પોટેશિયમ આયોડાઇડ ઉમેરવામાં આવે તો એને કારણે જે છે તમને લેડ નાઇટ્રેટનું દ્રાવણ જે હશે અને એમાં પોટેશિયમ આયોડાઇડ દ્રાવણ ઉમેરશું તો એમાં રંગ પરિવર્તનની ઘટના જોવા મળશે. બેના રક્તસ્રાવ ત્રીજો જન છે ઉત્પન્ન થાય છે. તો આવા રાસાયણિક પ્રક્રિયા થાય છે. આગળ પણ વાત કરી આપણે ઘણીવાર છે શું થાય છે તાપમાનમાં ફેરફાર થાય, ઘણીવાર છે એની પ્રકૃતિમાં ફેરફાર થતો હોય, એવી રીતે રંગ પરિવર્તન પણ થતું હોય છે. બંધનો છે આપણે પ્રવૃત્તિ નંબર 3 જે આપેલ છે એમાં વિદ્યાર્થી મિત્રો એક કોનિકલ ગ્લાસ જે છે અથવા આપણે જે સાદી રસમણી આવે આ બેમાંથી કોઈ પણ લઈ એમાં થોડા જે છે ઝીંકના દાણા ઝીંક જે છે બરાબર એટલે દાણા લઈ તેની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આપણે ઘરે હોય બરાબર જે ખાસ પીળા રંગનું જે એસિડ હોય છે અને કે આપણે ઉપયોગ કરતા હોય તો એ જે છે એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે. તો આ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ જો ઉમેરવામાં આવે તો એસિડ હોવાને કારણે
ઝિંક છે એ આપણે આગળ જાણીએ ધાતુ છે, તો આગળ આપણે આ વસ્તુ ભણી ગયા નહીં. તો ધાતુ સાથે જ્યારે એસિડ હોય એ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા થાય એ દરમિયાન હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એટલે કે ત્યાંથી તમારી જે છે કસ્તરી હશે તો એમાંથી પણ તમને ધુમાડા બહાર નીકળતા જેવું દેખાશે. જે બહાર નીકળે છે એ શું છે? હાઇડ્રોજન વાયુ છે. આ વસ્તુ જે છે આપણે અનુભવ કરવો હોય તો એની કોરિકલ પ્લાસ્ટિક ઉપર આપણે જે છે વિમોચન નળી મારફત જે છે હાઇડ્રોજન વાયુ જે હોય એ મેળવી અને કોઈ પણ જે છે એ ઉપયોગ કરી શકીએ જાણવા માટે. ખાસ કરીને આપણે જાણવું હોય તો હાઇડ્રોજન વાયુ છે હલકો છે, તો એ જે છે આપણા ફુગામાં પણ ભરી શકીએ. અને એ ફુગા જે છે હવામાં ઘણીવાર તમે જોયું હશે ઉડતા હોય, આપણે નીચે જતા હોય, એનું કારણ પણ આ જે છે હલકો વાયુ હોવાને કારણે એમાં નાઇટ્રોજન વાયુ વધુ ભરતા હોય મોટે ભાગે, તો હાઇડ્રોજન વાયુની પણ આપણે ભરીને પણ એ વસ્તુ જોઈ શકીએ. અને બીજું છે પ્રયોગ એ છે કે આપણે વિમોચન નળી મારફત જે છે પાણીમાં જે છે બરાબર હાઇડ્રોજન વાયુ જે છે ઉત્પન્ન થાય છે એ આપણે એમાં પાણી નીચે રાખેલું હોય એને કારણે જે છે પાણીમાં તમને જે નાના કહેવાય કે જે અંદરથી પરપોટાયા નીકળતા હોય એ રીતે તમને ત્યાં દેખાશે. એ રીતે તમે જોઈ શકો કે પણ આ પણ પ્રવૃત્તિ જે છે ખાસ કોઈ વ્યક્તિ હોય કે એની જાણકાર હોય અથવા તો બધા શિક્ષક હોય એની હાજરીમાં જ આવા પ્રયોગો પ્રવૃત્તિ કરવાની છે. આપણે એક પણ પ્રવૃત્તિ તમને આપી અહીંયા બધી ત્રણમાંથી એક પણ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની થતી નથી. તો આ જે ત્રણેય પ્રવૃત્તિઓ જે છે એમાં આપણે એટલું તો સમજી શક્યા કે ભાઈ કોઈ પણ બે પદાર્થો વચ્ચે જે છે ત્યારે તાપમાનના ફેરફારને કારણે પ્રક્રિયાઓ થતી હોય છે. ઘણીવાર જે છે કોઈ સૂક્ષ્મજીવોને કારણે પણ પ્રક્રિયાઓ થતી હોય. તો આવા ફેરફારો જે થાય છે એ બધા રાસાયણિક ફેરફારો છે. આવા રાસાયણિક ફેરફારો જે છે આપણે અહીંયા આગળ આપણે આ પ્રવૃત્તિ તમને ખ્યાલ હોય તમે લખેલું હતું, સ્ક્રીનશોટ જો તમે એમાં લીધો હશે તો આગળ જોઈ લેજો રિપીટ કરીને. તો એમાં આપણે મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આવું આપણે સમીકરણ સ્વરૂપે લખેલું છે. હવે આટલું બધું હોય આ એક બે જ વસ્તુ હતું બરાબર. આ રીતે તમે મેગ્નેશિયમ ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યો. આને આપણે લખવું હોય તો કઈ રીતે લખીએ કે એનું શાબ્દિક રીતે શબ્દોમાં લખવું હોય તો શું થાય? પહેલા કોણ હતું તો કે મેગ્નેશિયમ. કોની એને પ્રક્રિયા કરી તો કે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરે એટલે વત્તા મૂકેલું આપણે ઓક્સિજનની તેની નિશાની કેવી એનો મતલબ કે તેની નિશાની એવું દર્શાવે કે આ બે જેટલા અહીંયા હોય ડાબી બાજુ એના વચ્ચે પ્રક્રિયા થાય અને જમણી બાજુ જે લખેલું છે ત્યાં છે આપણે જે વસ્તુ મળે એ શું મળી? મેગ્નેશિયમ ઓક્સાઇડ. અહીં જે ડાબી બાજુ છે ડાબી બાજુને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ કહીએ. તમારા પાઠ્યપુસ્તકમાં LHS એવું લખેલું હશે. તીરની નિશાનીની ડાબી બાજુ એટલે લેફ્ટ હેન્ડ સાઈડમાં શું છે તો કે મેગ્નેશિયમ અને ઓક્સિજન છે. આ બંને જે છે એને પ્રક્રિયકો કહેવાય કેમ કે આ બે વચ્ચે પ્રક્રિયા થાય છે એટલા માટે શું કહેવાય? પ્રક્રિયકો. અને જમણી બાજુ જે હોય તેની દિશામાં એને શું કહેવાય તો કે નિપજ. આ બે વચ્ચે પ્રક્રિયા થઈ નવો એક પદાર્થ બન્યો. શું બન્યો તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ અહીંયા બન્યો. તો આ મેગ્નેશિયમ ઓક્સાઇડને શું કહેવું જોઈએ? કહેવામાં આવે તો કે નિપજ કહેવાય. પણ યાદ એટલું રાખવાનું છે શાબ્દિક સમીકરણમાં ડાબી બાજુ જે હોય તીરની દિશાની ડાબી બાજુ હોય પ્રક્રિયકો કહેવાય અને જમણી બાજુ હોય એટલે નિપજ કહેવાય. અહીંયા એવું જરૂરી નથી કે બે પ્રક્રિયકો હોય બરાબર એમાંથી એક જ નિપજ થાય એવું જરૂરી નથી. એક કરતા વધારે નિપજ ઘણી બને. એવું પણ બને કે ડાબી બાજુ એક જ પ્રક્રિયક હોય એમાંથી પણ નિપજ બે મળતી હોય. એટલે સમીકરણની અંદર પ્રક્રિયકો એક કરતા વધારે પણ હોઈ શકે, બે પણ હોઈ શકે, ત્રણ પણ હોઈ શકે, ગમે તેટલા હોઈ શકે. એટલે એવું જરૂરી નથી કે બે જ હોવા જોઈએ કે એક જ હોવો જોઈએ. ગમે તેટલા પ્રક્રિયકો હોઈ શકે. એવી રીતે જમણી બાજુ નિપજ પણ એક જ હોય એવું જરૂરી નથી. એક કરતા વધારે પણ મળી શકે. તો ખાસ એક જ યાદ રાખવાનું છે ડાબી બાજુ છે બધાય તેની સામે પ્રક્રિયકો જમણી બાજુ હોય નિપજ અને એના જે કંઈ આ જે છે શાબ્દિક કહેવાય કેમ કે આપણે શબ્દોમાં લીધું મેગ્નેશિયમ એક શબ્દ છે, ઓક્સિજન જે પણ બધી શબ્દોમાં લખે તેને શાબ્દિક સમીકરણ કહેવાય. તો શાબ્દિક સમીકરણમાં શું કરવાનું?
ડાબી બાજુ બધાય પ્રક્રિયકો લખવાનો, જેટલા પ્રક્રિયકો આપે એની વચ્ચે વત્તા નિશાની મૂકવાની, એ પૂરા થાય પ્રક્રિયકો એટલે ત્રીજી નિશાની મૂકવાની, ત્યારબાદ જમણી બાજુ જે છે એને સમીકરણમાં આપણે શું લખશું, જે નિપજ મળે એ લખશું. તો આ રીતે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ શાબ્દિક રીતે રજૂઆત કરી હતી. તમે કોઈ પણ લઈ લો, દાખલા કે આપણે એને જ કહીએ કે કાર્બન વત્તા ઓક્સિજન, કાર્બન અને ઓક્સિજન છે એના વચ્ચે પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ બને છે તો CO2 બન્યું, બરાબર, જેને આપણે CO2 થી મળીએ કાર્બન ડાયોક્સાઇડ. પણ CO2 શાબ્દિક સમીકરણમાં નહીં, શાબ્દિકમાં તો આમ જ લખવાનું કાર્બન વત્તા ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ, મેગ્નેશિયમ ની જગ્યાએ કાર્બન આવી જાય. એવી રીતે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય, પાણી બને છે તો હાઇડ્રોજન વત્તા ઓક્સિજન પર સામાન્ય તાપમાન નથી, ઉચ્ચ તાપમાને જે છે બરાબર આ પ્રક્રિયા થાય ગરમાટી થાય તો આપણે પાણીનું નિર્માણ પણ થતું હોય. આ પ્રક્રિયાથી થાય H2O, જે આપણે પાણીને બીજાના મેળવો કે H2O થી સમીકરણ. તો રાસાયણિક પ્રક્રિયા જ્યારે શબ્દમાં લખવાની હોય ત્યારે શબ્દમાં શું લખવાનું, હાઇડ્રોજન વત્તા ઓક્સિજન અને નિપજ શું મળી, પાણી થાય. આ રીતે અલગ અલગ પ્રક્રિયાઓ તમે છે લખી શકો. એવી જ રીતે આપણે જે વનસ્પતિ એ પ્રક્રિયા કરે છે, બરાબર, કાર્બન ડાયોક્સાઇડની શ્વસનની પ્રક્રિયા કરે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી વચ્ચે પ્રક્રિયા કરે છે. શું નિર્માણ કરે છે, ઓક્સિજન અને સાથે સાથે ગ્લુકોઝનું C6H12O6 નું સૂત્ર યાદ છે ને બધા મિત્રો, તો કે ગ્લુકોઝનું નિર્માણ થાય. તો ત્યાં કેટલા નિપજ મળી, બે નિપજ મળી, એટલે એક કરતા વધારે નિપજ પણ મળી શકે છે. તો આ વિષય જે છે આપણે અહીંયા રાસાયણિક સમીકરણો જે છે પહેલો ટોપિક હતો, એમાં આપણે સમીકરણોમાં પહેલું વસ્તુ આ સમજવાનું હતું કે સ્વતંત્ર સમીકરણ કોને કહેવાય. હવે આપણે આગળ વધવાનું છે કે આ સમીકરણ છે એ શબ્દમાં લખવાનું બેસીએ તો બહુ ટાઈમ જાય, બરાબર. અને આટલો બધો જે છે દર વખતે ઘણીવાર કંટાળો પણ આવે, બધા પ્રક્રિયકોના નામ લખવા અને સાથે એનું દળ કે એની વિશે તો કંઈ ખ્યાલ નથી આવતો. તો એના માટે જે છે એને આપણે ટૂંકમાં લખવા માટે રાસાયણિક સમીકરણ જે છે લખવું હોય તો ટૂંકમાં એના સંકેત મુજબ લખીએ. દાખલા કે મેગ્નેશિયમ, મેગ્નેશિયમનો સંકેત શું છે તો કે Mg, પછી વત્તાની નિશાની મૂકી. હવે છે ઓક્સિજન, ઓક્સિજન છે, ઓક્સિજન હંમેશા O2 સ્વરૂપે હોય, ઓક્સિજન હંમેશા વાતાવરણની અંદર O2, બરાબર. O2 એટલે કે ઓક્સિજનના બે પરમાણુ હોય છે, ભેગા થઈને જોડાયેલા જ હોય છે રાસાયણિક રીતે, એટલે કે O2 સ્વરૂપે વાતાવરણમાં જોવા મળે. આ બે વચ્ચે પ્રક્રિયા થઈ, પ્રક્રિયા થઈ એટલે વચ્ચેથી નિશાની મૂકી. તેની નિશાનીની જમણી બાજુ શું મૂક્યું આપણે, તો કે નિપજ. નિપજ શું બની છે મિત્રો, તો કે અહીં જોયું આપણે લખ્યું મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એટલે કે એનું મૂક્યું MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડને દર્શાવવા માટેનો સંકેત શું છે, મેગ્નેશિયમ Mg ઓક્સાઇડ. હવે મિત્રો જે છે આ સમીકરણમાં તમે જોશો તો પહેલા Mg ની પરમાણુ કેટલા છે મિત્રો, તો કે એક જ છે, બરાબર. અને જમણી બાજુ પણ શું છે, એક જ છે. ડાબી બાજુ જે છે એ જો ઓક્સિજન, ઓક્સિજન કેટલા છે મિત્રો, તો કે 2. અહીંયા જમણી બાજુ જો 1 છે. તો આવા સમીકરણ જે છે, બરાબર, આ સમીકરણ જે છે એ કેવું કહેવાય, અસંતુલિત. અસંતુલિત એટલા માટે અસંતુલિત સમજતા પહેલા આપણે દ્રવ્ય સંચયનો નિયમ જે આવે છે એ જાણી લઈએ. વિશ્વમાં રહેલો દ્રવ્યનો કુલ જથ્થો અચળ છે, કોઈ પદાર્થ નવો ઉત્પન્ન નથી થતો, કોઈ પદાર્થ નવો કે નવો કોઈ નાશ નથી થતો. વિશ્વમાં રહેલી ઊર્જાનો કુલ જથ્થો હંમેશા અચળ રહે. એ જ રીતે દરેક પદાર્થ જે છે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે એના દળમાં કંઈ ફેરફાર થતો નથી. અહીં ઓક્સિજન છે 2 છે, એનો મતલબ કે 2 ઓક્સિજનનું ભેગું થાય એટલું દળ છે, એની સામે અહીંયા તો એક જ છે. તો આવા સમીકરણ જે છે કેવું ગણાય, અસંતુલિત ગણાય. દ્રવ્ય સંચયના નિયમ પ્રમાણે આ સમીકરણ જે છે તમે સંતુલિત અવસ્થામાં કર્યું નથી. તો આ સમીકરણને આપણે આ રીતે લખીએ સમીકરણ તો રાસાયણિક દ્રષ્ટિએ ખોટું ગણાય. વચ્ચે હતું મેગ્નેશિયમ ઓક્સિજન ઉત્પન્ન થયું, મેગ્નેશિયમ ઓક્સાઇડ. એ વસ્તુમાં કઈ વાંધો નહીં, પણ અહીંયા ઓક્સિજન છે 2 છે, તો એ પ્રક્રિયકો જે છે જેટલા હોય તમારે ખાસ એક જ ધ્યાન રાખવાનું, ડાબી બાજુ જેટલા પ્રક્રિયકો હોય એની સંખ્યા જેટલી હોય એટલી જમણી બાજુ પર થવી જોઈએ. એમાંથી ન વધવી જોઈએ ન ઘટવી જોઈએ.
જમણી બાજુ વધુ હોય ડાબી બાજુ ઓછા હોય તો એ અસંતુલિત ગણાય. જમણી બાજુ છે એ વધુ હોય ને બદલે દાખલા કે ડાબી બાજુ અહીંયા છે 2 છે, જમણી બાજુ 1 જ છે. ઓક્સિજન કેટલા છે 2, અહીંયા ઓક્સિજન 1 જ છે. તો અહીંયા સમતોલન થયું ગણાય નહીં. તો આવા સમીકરણ જે છે એને આપણે ફરજિયાત રીતે સંતુલિત કરવું જરૂરી છે. જ્યાં સુધી સમીકરણને સંતુલિત ન કરો ત્યાં સુધી રાસાયણિક પ્રક્રિયાઓ જે છે બરાબર એ આપણે લખેલા સમીકરણ છે યોગ્ય ગણાશે નહીં. વાંચવામાં કદાચ આપણે અનુકૂળ આવી શકે પણ એ વસ્તુ અસંતુલિત ગણાય. એવા સમીકરણને જે છે સંતુલિત સમીકરણ જે છે આપણે બનાવવું પડે. તો અહીંયા જે છે હું અહીંયા લઉં છું તમારે બરાબર એ જે છે તમારું ઉદાહરણ જે છે એ કેવું લેશું તમારા પાઠ્યપુસ્તકમાં આપ્યું છે એ ઉદાહરણ આપણે આગળના પીરિયડમાં લેશું પણ અત્યારે જે આપણે ઉપર જ લખ્યું છે એ સમીકરણને આપણે જે છે ફરીથી જે છે સંતુલિત કરીએ છીએ. તો સૌપ્રથમ શું કરવાનું છે તત્વનું નામ લખવાનું એટલે કોષ્ટક બનાવવાનું. એમાં પ્રક્રિયકોના પરમાણુની સંખ્યા લખવાની. પછી નિપજોમાં H પરમાણુની સંખ્યા. દાખલા તરીકે પહેલું તત્વ કયું છે તો કે Mg છે મેગ્નેશિયમ. એમાં પ્રક્રિયકોના પરમાણુની સંખ્યા કેટલી છે 1. નિપજમાં પણ જો અહીંયા પણ કેટલા પરમાણુ છે 1, બે બાજુ 1 1 છે એટલે મેં 1 1 લખ્યા. એવી જ રીતે ઓક્સિજન છે પ્રક્રિયકોના પરમાણુની સંખ્યા કેટલી છે પ્રક્રિયકોમાં તો ઓક્સિજન કેટલા છે તો કે 2 છે એટલે 2 લખ્યા. નિપજમાં પરમાણુની સંખ્યા કેટલી છે તો કે કેટલી થઈ ગઈ તો કે 1 જ છે. તો કે આ અહીંયા ઓક્સિજન છે એ સમતોલિત અવસ્થામાં નથી. ડાબી બાજુ કેટલા ઓક્સિજન હતા 2, જમણી બાજુ કેટલા છે 1. તો જમણી બાજુ જો ઓક્સિજનની સંખ્યા આપણે કેટલી કરવી પડે 2 કરવી પડે. તો એનો મતલબ કે અહીંયા ધ્યાન ખાસ રાખવાનું છે કે ઘણીવાર વિદ્યાર્થી છે 2 કરવા હોય તો ઓક્સિજન જ્યાં હોય ત્યાં 2 કરે. અહીંયા ધ્યાન રાખવાનું છે કે આપણે જે કઈ સંખ્યાઓ છે ફેરફાર કરીએ એ ફેરફાર છે એની આગળ કરવાનો છે. દાખલા તરીકે Mg ની આગળ એ ફેરફાર લખવાનો છે. તો ઓક્સિજન જ્યાં જોડાયેલો હોય એની આગળ છે તો ઓક્સિજન અહીંયા 2 કરશો. 2 કરશો એટલે તમારા સમીકરણ જે છે મેં અહીંયા જે છે ઓક્સિજનની સંખ્યા કેટલી કરી નાખી 2 એટલે ક્યાં લખવાનું પાછળ નથી લખવાનું મિત્રો ક્યાં લખવાનું છે MgO ની આગળ. હવે આવું કરવાથી 2MgO બન્યું. હવે મિત્રો કે હવે જમણી બાજુમાં જો ઓક્સિજન 2 થઈ ગયા, ડાબી બાજુમાં પણ ઓક્સિજન કેટલા થઈ ગયા છે 2 છે. હવે પ્રશ્ન આવે Mg જોઈ લેવાનું. Mg કેટલા છે ડાબી બાજુમાં તો કે હવે ડાબી બાજુમાં તો કેટલા હતા 1 જ હતા. જમણી બાજુમાં હવે કેટલા થઈ ગયા 2 થઈ ગયા. તો ડાબી બાજુ શું કરવું પડે આપણે 2 વડે અહીંયા ગુણવું પડશે. એટલે હવે અહીંયા ગુણવાથી હવે સમીકરણ શું થઈ ગયું 2Mg O2 બને શું 2MgO. તો મેગ્નેશિયમ ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યું. હવે બધાય તત્વના પરમાણુની સંખ્યા છે પ્રક્રિયકો માટે પણ ગણો અને નિપજ માટે. દાખલા તરીકે Mg પ્રક્રિયકો માટે કેટલા Mg 2 છે. જમણી બાજુ નિપજ માટે પણ કેટલા છે પરમાણુની સંખ્યા 2 થઈ ગઈ. તો કે બે બાજુ સમતોલન છે. હવે ઓક્સિજન નો વારો છે. ઓક્સિજન કેટલા છે ડાબી બાજુ તો કે 2 છે. જમણી બાજુ પણ 2 છે એટલે 2 બધાને લાગુ પડે. Mg પણ 2 થઈ ગયા અને ઓક્સિજન પણ કેટલા થઈ ગયા 2 થઈ ગયા. તો બે બાજુ સમતોલન અવસ્થામાં થઈ ગઈ. જ્યારે આપણે ગુણાકાર કરીએ ત્યારે હંમેશા તત્વની આગળ ગુણાકાર કરીને સંખ્યા સમતોલનમાં લેવાની થાય છે. પાછળ ક્યાંય લખવાનું નથી. MgO2 નો આવે. MgO2 લખો એટલે તમારું સમીકરણ ખોટું બનશે. આગળ જ સંખ્યા ગુણાકાર જે કંઈ કરવો પડે સમતોલન અવસ્થા માટે એ જે છે હંમેશા તમારે કેવી રીતે કરવાનો છે આગળ ગુણાકાર કરવાનો. સંખ્યા છે આગળ લખાય અને આ રીતે ફેરફાર કરતા જઈએ અને એક એક તત્વને પરમાણુની સંખ્યા છે સમતોલિત અવસ્થામાં કરતું જવાનું. આવું ત્યાં સુધી કરવાનું જ્યાં સુધી તમામ તત્વો ડાબી બાજુમાં જેટલા હોય એટલા જમણી બાજુમાં થવા જોઈએ. એવું ન થવું જોઈએ કે અહીંયા ડાબી બાજુ 2 હોય અને જમણી બાજુ કોઈ એક તત્વ
બે ન હોય કે એક જ હોય એવું ન થવું જોઈએ. આ ખાસ ધ્યાન રાખવાનું છે. ડાબી બાજુ હોય પ્રત્યેકો એટલા જમણી બાજુ થવા જોઈએ. મિત્રો અહીંયા જે છે આપણે આપણો સ્ક્રીનશોટ છે આ તમે લઈ લેજો તમારા મોબાઈલમાં, જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે અને આ રીતે જે છે આખું સમીકરણ તમારું જે છે અહીંયા આપણે સમજી શકો. મેગ્નેશિયમમાં કેવી રીતે મેં અહીંયા ગુણાકાર કરીને કર્યું છે, તો આખું સમીકરણ જે છે સમતોલિત અવસ્થા માટે તમને મૂકેલ છે. તો વિડિયો જે છે સ્ક્રીનશોટ લઈને તમારી નોટબુકમાં ઉતારી લેજો અને હવે આવતા વિડિયોમાં આપણે આગળ જે છે બીજા સમીકરણનો વિશે અભ્યાસ કરીશું.